દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને વંદન, દિલથી અભિનંદન, ખૂબ શુભેચ્છા. મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજની દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, પંચાંગ એટલે 5 અંગ, રોજ કોઈક નવા રસપ્રદ મુદ્દા ઉપર વાત, સાથે કંઈક નવું જાણવા જેવું તમારા માટે પીરસીને લાવીએ છે. અને તમારી જે પણ નાની મોટી મૂંઝવણ છે તેને ચોક્કસથી દૂર કરવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. સાથે જેનો કાલે જન્મદિવસ આવતીકાલે છે 27-8 વાળા, તે લોકોનું આવનારું આ વર્ષ કેવું રહેશે તેના વિશે પણ જાણ આપીએ છીએ. તો ચલો આવો શરૂ કરીએ તમારા માટેનો કાર્યક્રમ, તમારા થકીનો કાર્યક્રમ, કાલનો દિવસ કેવો. વાત કરીએ પહેલા પંચાંગથી. તારીખ 27/8/2026 ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2082, શ્રાવણ સુદ 14 રહેશે. કાલે જે રાશિ છે તે કુંભ રહેશે. ગ, સ, અને શ ધનિષ્ઠા નક્ષત્ર સવારે 2 ને 18 સુધી રહેશે. યોગ શોભન છે. કરણ છે તે વણિજ નામનું કરણ ચાલે છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક આજે બપોરે 1:35 બેસવાનું છે. કાલે તમે સમજો કાલે પંચક છે. જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં ભ્રમણ કરે અને કુંભ રાશિમાંથી ચંદ્ર ભ્રમણ કરતો મીન રાશિમાં જાય, મીનમાંથી જ્યારે મેષમાં જાય ત્યારે પંચક ઉતરે. એટલે આ 5 દિવસનું 2.5 દિવસના ચંદ્ર એમ 2.5 દિવસ એટલે 4.5 દિવસ જેટલું પંચક ચાલે. એટલે 5 દિવસ જેટલું પંચક હોય અને એટલા માટેનું નામ પંચક આપ્યું છે. 5 અંક. વિછુડો નથી. સૂર્ય તમે જુઓ તો સિંહ રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં. 6:17 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:02. 6:38 ચંદ્રોદય. હવે કાલે 14 પૂનમ નજીક છે માટે ચંદ્રાસ્ત જોવાશે નહીં. અભિજીત મુહૂર્ત 12:15 થી 1:06 છે. રાહુકાળ બપોરે 2:16 થી 3:51 છે. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તે થશે નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. હવે કાલે 14 છે, ગુરુવાર છે. શું કરવાથી લાભ થાય? કોઈ પણ પ્રકારની કાલે પીળા કલરની વસ્તુનું દાન કરવાથી, ખાવાની, વસ્ત્રની કે કોઈ પણ, તમે સમજો કોઈને કાલે પીળા ખમણ, ખાંડવી, લોચો જે પણ છે, નાની મોટી કોઈ પણ પીળા કલરની વસ્તુઓનું દાન આપ્યું, બહુ સારું. ભગવાનને પીળા ફૂલ ચડાયા, બહુ સારું. તમે પોતે ઘરની બહાર ચંદનનો ચાંદલો કરીને ગયા તો બહુ સારું. તો દિન વિશેષની વાત કરીએ છીએ આપણે. દિન વિશેષમાં કાલે પીળા કલરનો ચંદનનો ચાંદલો, પીળા કલરની કોઈ પણ વસ્તુ, પીળા કલરની કોઈ પણ ખાનપાનની વસ્તુ કોઈ પણ નિર્ધન વ્યક્તિ, ગરીબ વ્યક્તિને આપો તો સારું રહેશે. આટલું અવશ્ય કરજો સાહેબ, લાભ જોવાશે. હવે વાત કરીશું કાલના દિવસ રાતના ચોઘડિયાની. પહેલું ચોઘડિયું શુભ છે 6:19 થી 7:55. આ ચોઘડિયા નોંધી લેજો. હું તમને આજે એક રસપ્રદ મુદ્દા પર પણ વાત કહેવાનું છે. એટલે ચોઘડિયા તમારે નોંધવાય તો નોંધી લેજો. પહેલું શુભ ચોઘડિયું 6:19 થી 7:55. બીજું આવે લાભ ચોઘડિયું 12:40 થી 2:15. ત્રીજું આવે અમૃત ચોઘડિયું 2:15 થી 3:51. અને ત્યારબાદ આવશે શુભ ચોઘડિયું 5:25 થી 7:02. આ 4 ચોઘડિયા ચારે શુભ ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 7:02 થી 8:25. આ રાત્રિનું ચોઘડિયું છે. તો મિત્રો, આ વાત કરી આપણે દિવસ રાતના ચોઘડિયાની. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરી શકાય. હવે આ દિવસ રાતના ચોઘડિયા એટલા માટે મેં તમને નોંધ કરવાનું કીધું કે
મને હમણાં ઘણા ફોન કોલ આવ્યા કે મહારાજ અમારે રક્ષાબંધનના દિવસે બીજું કોઈ કામ છે અથવા તો રક્ષાબંધનના દિવસે અમારે કોઈક જગ્યાએ જવાનું છે. રક્ષાબંધને મારે ઓલરેડી બીજા કોઈકના ત્યાં જવાનું છે. ભાઈ બે છે, હવે દરેકના ત્યાં પહોંચી વળાય એમ નથી. તો મહારાજ હું કયા દિવસે આગલા દિવસે રાખડી બાંધી શકું, પછીના દિવસે બાંધી શકું કે આગલા દિવસથી પહેલા બાંધી શકું, અને કયા મુહૂર્તમાં બાંધી શકું? શું મારે રક્ષાબંધનના દિવસે જ રાખડી બંધાય કે એના પહેલા પણ હું રાખડી બાંધી શકું? હવે મને 5-6 ફોન આવ્યા. એટલે આજે આપણને થયું કે આવા જો બધાને કદાચ પ્રશ્નો હોય તો આ સામાન્ય પ્રશ્ન આપણે બધા માટે લઈએ કે ભાઈ ખરેખર રાખડી ક્યારથી બાંધી શકાય ને શું ખરેખર રાખડી રક્ષાબંધનના દિવસે બાંધવી ફરજિયાત છે? તો એનો જે પ્રશ્ન છે તેનો જવાબ છે, તમે હમણાં 11 ગઈ, પવિત્ર 11 જેને કહેવાય. પવિત્ર એટલે રાખડીની 11. ભગવાન કૃષ્ણને એ દિવસે આપણે રાખડી બાંધીએ છીએ અને એ દિવસ બાદ તમે કોઈ પણ બેન તેના ભાઈને રાખડી બાંધી શકે છે. પવિત્ર એકાદશી થી પૂનમ સુધીમાં કોઈ પણ બેન કોઈ પણ સમયે સારા ચોગડિયામાં જોઈને તેના ભાઈને રાખડી બાંધી શકે છે. એટલા માટે મેં તમને કાલના ચોગડિયા નોટ કરવાનું કીધું. કદાચ તમે પરમ દિવસે ક્યાંક બિઝી છો, ક્યાંક બીજે જવાનું છે, કોઈક ભાભીના, નણંદના કે જેઠાણી, દેરાણી, કોઈ પણ ના ત્યાં, સગાના ત્યાં, તો તમે ક્યાંય ન્યાય નથી આપી શકતા, તો એના આગલા દિવસે કાં તો એના આગલા દિવસે પણ તમે એ કામ પૂરી રીતે કરી શકો છો અને તેનું સવાયું ફળ મળે જ છે જેટલું તમે નારેળી પૂનમના દિવસે રાખડી બાંધો છો. પવિત્ર એકાદશીએ ભગવાન કૃષ્ણને પહેલી રાખડી બાંધીને તમે પછી ત્યારબાદ રક્ષાબંધનની વિધિ વિધાન પૂજા વિધિ કરી શકો છો. વિધિ વિધાનમાં એવું છે ભાઈ કે પહેલા ભાઈને કંકુનો ચાંદલો, ચોખા, અક્ષત ચોખા ચડાવવાના હોય છે. સૂત્ર એટલે આપણે રાખડી, અત્યારની જમાનામાં રાખડી કહીએ છીએ, પહેલા એને સૂત્ર કહેતા હતા. અને પૌરાણિક તો સૂતરનો દોરો જ આવતો હતો. અત્યારે ફેન્સી રાખડીઓ થઈ ગઈ છે, પણ પહેલાના જમાનામાં સૂતરનો દોરો હતો. દરેક લોકો પાછા એ બી પૂછે છે કે મહારાજ જયારે રાખડી બાંધીએ ત્યારે કયા મંત્રોનો જાપ, કયા મંત્ર બોલીને આપણે ભાઈને રાખડી બાંધીએ? તો જ્યારે માં લક્ષ્મીએ મહાબલી રાજાને જ્યારે રાખડી બાંધી હતી તો જ્યારે જે મંત્ર બોલ્યા હતા એ જ મંત્ર લખવું હોય તો લખી કાઢો, નોટપેન જોડે લઈ લેજો. એ જ મંત્રના જાપ વડે આપણે આપણા ભાઈને રાખડી બાંધવાની છે. તો મંત્ર શું છે? યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અનુબંધનામિ રક્ષે મા ચલ ચલ. ફરી એક વાર, યેન બંધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલમ તેન ત્વામ અનુબંધનામિ રક્ષે મા ચલ ચલ. બલિરાજા, જ્યારે માં લક્ષ્મી બલિરાજાને કરે છે, દરેકે જગ્યાએ રક્ષા થાય. આકાશ, પાતાળ અને ભૂમિ ઉપર દરેક જગ્યાએ મારા ભાઈની રક્ષા થાય, દરેક જગ્યાએ મારા ભાઈની વિજય થાય અને દરેક જગ્યાએ મારો ભાઈ તેની સફળતા લાવે, તે માટે દીર્ઘાયુ માટે આ રાખડી બાંધીએ છીએ. પવિત્ર આ બેન ભાઈનો રક્ષાબંધનનો તહેવાર છે. તો સાહેબ, આજે ઘણી આશા રાખું છું કે ઘણા જે આપણા ગૃહિણી મહિલાઓ છે તેમને આ પ્રશ્નનો ઉકેલ મળ્યો હશે અને તમે આ મુહૂર્ત લખાયું. કદાચ તમે પરમ દિવસે ક્યાંક બિઝી છો તો કાલે તમે આ સમયમાં તમારા ભાઈને ત્યાં રાખડી બાંધી શકો છો. ચિંતા નથી. અથવા તમારા આજુબાજુમાં તમારા બનાયેલા ભાઈઓ છે તેને પણ રાખડી બાંધી શકો છો. તો સાહેબ, સુંદર મજાની વાત કરી. હવે વાત કરવાની છે આપણે આપણા ખાસ ટોપિક, ખાસ મુદ્દો, 12 રાશિનું રાશિ ભવિષ્ય કાલનું કેવું રહેશે કાલનો દિવસ 12 રાશિ માટે. પ્રથમ 6 રાશિની વાત કરીએ. મેષ રાશિ,
કંઈક નવું શીખવા મળે, પરિવાર સાથે દિવસ સારો જાય, આનંદમય જાય, માનસિક શાંતિ રહેશે, ઘરમાં મહેમાન આવવાના યોગ છે, રાતો શુભ કલર શુભાંક 9 છે, વૃષભ રાશિ માનસિક શાંતિ મળે, ધાર્મિક કામ થાય, વેપાર વ્યવસાય મધ્યમ રહેશે, આવકના સાધન ક્યાંક બીજા પ્રાપ્ત થઈ શકે, કોઈ બીજી જગ્યાથી નાની મોટી છુપી આવક થશે, ઓચિંતો કોઈ ફાયદો થતો જોવાય છે. વૃષભ રાશિ દિવસ સારો, કોફી શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિને ઉધાર આપવું કે લેવું નહીં, જો આવું કરશો તો 2 ગણું થતું જ હશે. દિવસ સારો, આનંદમય જાય, ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ રહે, નાની મોટી યાત્રા થાય, ચોકલેટી શુભ કલર શુભાંક તમારા માટે 8 છે. કાલે મિથુન રાશિને કોઈક જગ્યાએ જવાનું થશે. તો હવે વાત કરીએ બાકીની 3 રાશિનું. કર્ક, સિંહ, કન્યા. નિરાંતનો અનુભવ થાય, શાંતિની પળો ગુજારી શકો છો. ક્યાંક પૈસા ફસાયેલા છે તે ફસાયેલા નાણાં પાછા આવે, પ્રવાસનો યોગ બને છે, સ્વાસ્થ્યમાં સંભાળવું પડે. સોનેરી શુભ કલર શુભાંક 4 છે. સિંહ રાશિ નિર્ણય લેતા પહેલા વિચારવું, 100 વાર વિચારીને એક જગ્યાએ નિર્ણય લેજો, મગજ ઉપર કાબુ ગુમાવો નહીં. ઉત્સવ, આનંદ, અમોદ પ્રબોધ, સમસ્યાઓ બધી તમારી ધીરે ધીરે સોલ્વ થતી જવાય છે. કામમાં પ્રમોદ હાનિકારક રહે, બહુ પછી ઉત્સાહમાં ના આવવાનું હો. રાતો શુભ કલર શુભાંક 8. વાત કરીએ કન્યા રાશિની, તો તમારા વખાણ થાય, તમારું સારું સંભળાય, પરિવાર સાથે દિવસ સારો, આનંદમય જાય, સફળતા મળવાના યોગ છે. ખાનપાનમાં થોડુંક સંયમ રાખજો, ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે. સફેદ શુભ કલર શુભાંક 9 છે. તો મિત્રો, આ વાત કરી આપણે પ્રથમ 6 રાશિની. બાકીની 6 રાશિની પણ વાત કરવાની છે. તે પહેલા આપણે આપણા દર્શક મિત્રો સાથે સંવાદ કરવાનો છે, તેમની દરેક પ્રશ્નોની વાચા આપવાની છે. તો ચલો પ્રથમ કોલરને જોડીએ અને તેમની મૂંઝવણ દૂર કરીએ. પ્રથમ કોલરને જોડીશું. હેલો. હેલો. હાજી બોલો. હેલો. જી બોલો બેન. મારા બાબાની જન્મ તારીખ 28/3/1999. જન્મ સમય બપોરે 2:40. જન્મ સ્થળ ઉના. ને એનો એ પ્રશ્ન છે કે એને મંગળ છે ને આ લગ્ન વેચવાની વાત છે આગળ હાલતી નથી ને કોઈ વિધિ કઈ કરવાની છે એને ને કેટલા સમય સુધીમાં થાય ને કેવું પાત્ર મળશે? જો હવે એને છે ને નિમ્ન મંગળ છે, તુલાનો મંગળ નિમ્ન છે, 4થા સ્થાનમાં છે. હવે એના માટે એને એક મંગળનું યંત્ર રાખવાનું કહો, એની પાસે એક મંગળનું યંત્ર રાખે, રોજ એને લાલ કંકુનો ચાંદલો કરે, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ, આ મંગળનો મંત્ર છે, તે મંત્ર બોલવાનું રાખે, એનાથી એને લાભ થશે. અને દર મંગળવારે તમારા કુળદેવીને લાલ કંકુની ડબ્બીને લાલ ચુંદડી ચડાવવાનું રાખજો. એનું વર્ષની અંદર લગ્ન થશે, પણ દર મંગળવારે આટલું અવશ્ય કરવાનું. 52 મંગળવાર ભૂલ્યા વગર કરાવો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીએ. હેલો. હેલો. હાજી બોલો. હા, પોરબંદર થી બોલું છું. જી બોલો. મારી જન્મ તારીખ છે 16/10/1993 ને મને સરકારી નોકરી યોગ છે કે શું? નહીં, સમય અને સ્થળ બોલો બેન. સમય સવારે 7 વાગે ને સ્થળ પોરબંદર. જો પ્રથમ સ્થાનમાં તમારે સૂર્ય બુધ છે, 4થા સ્થાનમાં તમારે ગુરુ છે, 9મા સ્થાનમાં મંગળ છે, શનિ કેતુ સાથે છે. એટલે આપણે સરકારી નોકરી માટે શનિ, મંગળ અને સૂર્ય ત્રણે પાવરફુલ જોઈએ, કાં તો બુધ ગુરુ બહુ પાવર જોઈએ. તો તમારા ચાન્સીસ તો છે બેન, પણ ક્યાંક ને ક્યાંક થોડીક સંઘર્ષ મહેનત કરવી પડે. શનિ કેતુનો શ્રાપિત યોગ લાગ્યો એટલે માણસને થકાઈને એનું પરિણામ આપે. છેલ્લે લાગે કે હવે નથી કરવું, ત્યારે પરિણામ મળે. શું કરવાથી લાભ થાય? રોજ સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો. ભગવાન સૂર્યનારાયણના 12 નામ 12 વખત બોલો અને પછી જળ ચડાવો. બીજું, જ્યારે જળ ચડાવો ત્યારે એમાં ચપટી હળદર નાખજો. ગુરુ અને સૂર્ય બંને પાવરફુલ કરવાના છે એટલા માટે. અને શક્ય હોય તો ત્રીજી આંગળીમાં એક તાંબાની વીંટી પહેર લો,
જેથી તમારે સરકારી નોકરીમાં વહેલી તકે સફળતા મળે અને તમારું કામ થાય. તો આટલું કરજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હેલો. હાજી બોલો. હેલો. જી બોલો બેન. મારી બેબીની તારીખ છે 9/9/97. જન્મ સ્થળ છે સુરત અને જન્મ સમય છે સવારે 7:50. સવારને શું પ્રશ્ન છે? હા, એને છે ને નોકરીમાં સ્ટેબિલિટી આવતી નથી અને બધે ઇન્ટરવ્યુ આપે છે પણ કઈ થતું નથી. તો શું કરવું અને એનું ભવિષ્ય કેવું છે? જો 10મા સ્થાનમાં ગુરુ શનિ મેષ રાશિના છે. મેષ રાશિનો ગુરુ શનિ હોય અને 10મા સ્થાનમાં, એટલે 100% માણસને સ્થિરતા ના થાય. 2 વર્ષથી વધારે કોઈ પણ એક જગ્યાએ એ સ્ટેબલ ના રહે. એનું કારણ છે 2 વર્ષ બી કેમ, એટલે 2 કે 2.5 વર્ષ, દર 2.5 વર્ષે શનિ બદલાય દરેક રાશિમાં. એમ એના પણ જીવનમાં દર 2.5 વર્ષે કોઈકનું કોઈક નાનું મોટું પરિવર્તન આવતું રહે. જ્યારે જેટલાની પણ કુંડલીમાં શનિ મેષનો નીચનો છે, કર્મના સ્થાનમાં, ચોથાના સ્થાનમાં, 7મા સ્થાનમાં કે પ્રથમ સ્થાનમાં છે, એવા દરેક લોકોને આ સમસ્યા છે. દર 2.5 વર્ષે એમને કંઈક ને કંઈક બદલાય, સ્ટેબિલિટી ના રહે, નવું આયા જ કરે. શું કરવાથી લાભ થાય? પહેલાં તો એક એમેથિસનો રત્ન પહેરાયેલો ચાંદીની ચેનમાં એમેથિસનો રત્ન પહેરે. અને બીજું, દર શનિવારે બેબીના હાથથી પીપળે સરસિયાના તેલનો દીવો કરાવો, તેમાં ચપટી પીળી સરસવ અને 7 કાળા લવિંગ નાખીને કરશે તો સારું રહેશે. અને જ્યારે એ ભગવાનને દીવો પ્રગટાવે ત્યારે ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ ના મંત્રનો જાપ કરે, સારું રહે, લાભ રહે. તો પ્રભુ આટલું કરાવજો, લાભ થશે. તો સુંદર મજાની વાત કરીએ આપણે. બાકીની રાશિને પણ ન્યાય આપીશું. તુલા રાશિ, નોકરી ધંધામાં દિવસ સારો, આનંદમય, પણ મનમાં ગૂંચવણો વધતી જાય, આમ નિરાકરણ નથી આવતું. બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ના કરવો. વ્યવસાયિક હાનિ કે નુકસાનીથી બચવું. લવંડર શુભ કલર, શુભાંક 1 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો નાનકડી કડવાશ કોઈકની માફ કરજો. નાની મોટી ખરીદી થાય, મોકૂફ કામ પૂરા થશે. હસ્તક્ષેપ કોઈ જગ્યાએ સહી સિક્કા કરતા પહેલા 100 વાર વિચારજો. શુભ કલર મરૂન, શુભાંક 5 છે. ધન રાશિની વાત કરીએ તો ભાઈ બહેન તરફથી લાભ મળે. ઓફિસના કામ ઝડપી પતે. રહેઠાણ સંબંધી સમસ્યાઓ ઊભી થાય. વેપારમાં નવા અને લાભદાયી કરાર થશે. ચીકણી શુભ કલર, શુભાંક 1 રહેશે. બાકીની રાશિની વાત કરીએ મકર રાશિને. મકર રાશિમાં કાલે એવું છે કે વેપાર વિસ્તાર થાય, વેપારમાં લાભ થાય, કામમાં કરેલા પ્રયત્નો સફળ થાય, ભાગીદારીના નવા પ્રસ્તાવ આવે, કૌટુંબિક સુખમાં વૃદ્ધિ થાય. જાંબલી શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિ, પૈસાનું મહત્વ સમજાય, બધું ગુલાબી ગુલાબી દેખાય, રાજા રાણી જેવી જિંદગી જીવાય. કુંભ રાશિ, કાલે તમારી રાશિમાં ચંદ્ર છે, પણ બધે ગુલાબ પાછું શોધવા ના જતા, બધું ગુલાબી ગુલાબી. વિવેક બુદ્ધિ કામમાં આવે. ગોલ્ડ શુભ કલર, શુભાંક 4 છે. મીન રાશિ, સંતાનનું સુખ સારું, બાળકોથી લાભ છે, બાળકો થકી લાભ છે. મિત્રની સલાહ, મિત્રની કોઈ માર્ગદર્શન તમને કામમાં આવી શકે છે. લોકોના ભરોસે બેઠા તો ગયા, અન્યના ભરોસે ના બેસશો. કામકાજમાં સરળતા રહેશે. શુભ કલર નીલમ, શુભાંક 8 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. હવે આપણે આપણા કાર્યક્રમના અંતિમ તબક્કા ઉપર આગળ વધીશું. જેની જન્મ વર્ષ આવતીકાલે છે, તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે. તો ચલો જાણીએ સૌ પહેલા કે ભાઈ જેનો કાલે જન્મ વર્ષ છે તેના માટે શું કહે છે આપણી ડિયર એન્જલ્સ. સૌ પહેલા તો સૌને ખૂબ શુભેચ્છા, હાર્દિક શુભેચ્છા જેનો કાલે જન્મદિવસ છે. મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપને વિશેષ શુભેચ્છા. ધનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. કિંગ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ નીકળ્યું છે. સુંદર મજાનું કાર્ડ છે. પેન્ટિકલ્સ ચમત્કારિક કાર્ડ કહેવાય. જીવનમાં તમે જે વિચારો છો, ધારો છે તે આવશે. તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સુધરશે. માથા ઉપર કરજો, લોન દેવું છે તે દૂર થશે. નાની મોટી સ્કિલ ડેવલપમેન્ટ થશે. અને હા, જે વિચાર્યું છે ને તે તમારી સામે આવશે. તો બહુ સુંદર વર્ષ છે. કોઈ ચિંતાવાળું વર્ષ નથી. બધી રીતે લાભ થતું વર્ષ છે. શું કરવાથી સોનામાં સુગંધ પડે?
કાલે જેનો પણ જન્મદિવસ છે દરરોજ એક ચંદનનો ચાંદલો કરીને ઘરની બહાર નીકળે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય રોજ 21 વખત બોલવાનું રાખે. 21 વખત રોજ સવાર ઉઠીને પહેલા કરજો. આખું વર્ષ સુંદર જશે ને સારું જશે. તો મિત્રો આટલું કરજો, લાભ થશે. આજે સુંદર મજાની વાત કરી રક્ષાબંધન વિશે. સાથે આજે આપણે 12 રાશિનું રાશિ ભવિષ્ય પણ જણાવ્યું. કાલે ફરીવાર આપણે આ જ સમયે આ જ ચેનલે મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાના માનવી સુધી તેની મનની વાત પહોંચાડે છે અને સાથે સારા અને ઉમદા કાર્યો પણ કરતી રહે છે. માત્ર ન્યૂઝ ચેનલ નહીં પણ સેવાકીય કામ પણ કરે છે. તો જોતા રહો, નિહાળતા રહો અને લોકોને કહેતા રહો. કાલે મળીએ છીએ, ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.